હા યુટ્યુબ પર એક દાદાએ સવાલ કર્યો છે, 80 વર્ષની આસપાસ એમની ઉંમર છે. હા આમ 6-7 લીટી એમણે લખી છે, પણ હું શોર્ટમાં કહું છું. હા હવે દાદા એવું જ કહે છે કે ઉંમર થઈ જાય ને પછી આપણી વેલ્યુ નથી રહેતી, છોકરાઓ આપણા રહ્યા નથી, વગેરે વગેરે. હા પણ એક વર્ડ એમણે વાપર્યો છે, ઇરરેલેવન્ટ થઈ ગયા છે કે અમે. ના ના વડીલ, શું નામ છે એમનું? એમનું નામ છે માણેકભાઈ. માણેકભાઈ, તમે ઇરરેલેવન્ટ નથી. એવું? તમે ઇરરેલેવન્ટ એટલા માટે નથી કારણ કે આ જમાના પ્રમાણે તમે યુટ્યુબ પર જઈને કમેન્ટ સેક્શનમાં જઈને આ સવાલ લખ્યો ને એ રેલેવન્સમાં જ આવે. ક્યાં બાત છે. યસ યસ. બીજી વાત, હા છોકરાઓ આપણા રહ્યા નથી એ વાતનો જવાબ એ છે હા કે શ્રવણ પોતાના મા બાપની સેવા એટલા માટે કરી શક્યો હતો કેમ કે પરણેલો નતો. હે ખરેખર એવું હતું? હવે લગભગ એવું જ હતું, અને ધારો કે હશે પણ પરણેલો તો એની વાઈફ એની જોડે નથી લા. અચ્છા, આટલામાં બધું આવી ગયું. એટલે સમજી ગયો, બરાબર છે. અને ત્રીજી વાત, હા, બટાકા ભલે શાકભાજીનો રાજા કહેવાય, બટાકા. હા, તો પણ 90% ઘરોમાં બટાકાનું સ્થાન ખુરશી કે ટેબલ નીચે જ હોય છે. હા યાર, અમારી ત્યાં પણ એવી રીતે નીચે જ મૂકે છે. એવું જ હોયલા. લીલી શાકભાજી ફ્રીજમાં હોય, હા પણ ચિંતા કરવાની નહીં કેમ કે તમારા વગર ચાલે નહીં. કરેક્ટ.